કાપોદ્રા પોલીસે ઠંડી સામે હોઠને રક્ષણ આપતા લિપ બામની ડુપ્લિકેટ બનાવનારોને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાપોદ્રા પોલીસે 1.57 લાખની કિંમતનું બનાવટી લિપ બામનો જથ્થો સીઝ કર્યો હતો. આ કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશનના ઓફિસર કુંદન બોલાસે મંગળવારે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા. તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જાણવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોતરાઈ હતી. પહેલી રેડ કાપોદ્રા BSN સેલ ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં રેડ કરાઈ હતી. આ મકાનમાંથી 1,11,000 થી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ લિપ બામ પર કુંદન બોલેસે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડની સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો, પરંતુ એક્સપર્ટ તે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું. આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નરોત્તમ કાછોડિયાની પૂછપરછમાં તે આ જથ્થો કાપોદ્રા ચીકવાડી શ્રીજે સેલ્સના પૂર્વેશ ગોરધન સોજિત્રા પાસેથી લાવ્યાનું જણાવતા ટીમ ત્યાં પહોંચી હતી. દુકાનમાંથી પણ વધુ 45,000 થી વધુનો બનાવટી લિપ બામનો જથ્થો મળી આવતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 17/12/2024 ના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માંગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSN ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોના 790 કુલ કિંમત રૂપિયા 1,57,210 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વેશ ગોરધનભાઈ સોજિત્રાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે. આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય, પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો હતો, સૌથી વધુ નિવિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય, જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય.